નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાના આક્ષેપ સાથે વિદ્યાર્થી સંગઠનો અને અસરગ્રસ્ત વિદ્યાર્થીઓએ ડીન ઓફિસ ખાતે રજૂઆત કરી હતી। પરીક્ષા આપવા છતાં પણ પરિણામમાં નોટ એલિજિબલ અને ગેરહાજર દર્શાવવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો। વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી વહીવટીતંત્રની બેદરકારીને કારણે ઘણા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોવા છતાં તેમને પરિણામમાં ગેરહાજર દર્શાવવામાં આવ્યા છે। આ પ્રકારના ટેકનિકલ છબરડાને કારણે વિદ્યાર્થીઓ આગામી એક્સટર્નલ પરીક્ષાઓ આપી શકશે નહીં, જેનાથી તેમનું આખું શૈક્ષણિક વર્ષ બગડવાની ભીતિ સેવાઈ રહી છે। એએસયુ સંગઠન અને વિદ્યાર્થીઓ આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પના ગવલી પાસે પહોંચ્યા હતા અને લેખિતમાં આ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરી હતી। આ સમગ્ર મામલે આર્ટ્સ ફેકલ્ટીના ડીન ડોક્ટર કલ્પના ગવલીએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી પ્રશાસન આ બાબતે ગંભીર છે। કોઈ પણ પાત્ર વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહેશે નહીં। કેટલીકવાર ડેટા એન્ટ્રીમાં અથવા ફોર્મ ભરવામાં વિદ્યાર્થીઓની પણ ભૂલ થતી હોય છે, જેને કારણે આવી સ્થિતિ સર્જાય છે। અમે તમામ કેસોની તપાસ કરી રહ્યા છે અને વહેલી તકે સુધારો કરવામાં આવશે। વિદ્યાર્થીઓએ ચીમકી આપી છે કે જો આ ભૂલો જલ્દી સુધારવામાં નહીં આવે તો તેઓ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે। હાલમાં યુનિવર્સિટી દ્વારા આ મામલે ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે। रिपोर्टर राहुल राजपूत, वडोदरा। इसका रीज़न ये है कि मैं जो मेरा हॉल टिकट आया उसमें एनी आ रहा है और एनी की वजह से फिर मैं एग्ज़ाम तो दे नहीं पाऊँगी जो मेरे सब्जेक्ट में आ रहा है। तो इसीलिए मैं डीन के पास आई हूँ अपना जो प्रॉब्लम है उनको सॉल्व करवाने के लिए एयूसी ग्रुप के साथ। तो मैम ने बोला है कि वो प्रॉब्लम सॉल्व करेंगी, एप्लीकेशन हमको देना है और हम एप्लीकेशन दे देंगे। उसके बाद जितनी जल्दी हो सकेगी वो कर देंगी हमारा प्रॉब्लम सॉल्व, तो हमें एग्ज़ाम देने में दिक्कत नहीं होगी। हो जाएगा ऐसा बोला? उन्होंने बोला है कि हो जाएगा, एप्लीकेशन वापस से दे देंगे हम, क्योंकि बहुत टाइम से हम भी धक्के खा रहे थे और हो नहीं रहा था काम, इसीलिए। खुशी कुमारी। Subscribe now and press the bell icon. Never miss an update.